આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે પ્રધાનમંત્રી પદે અને નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરશે. વિવિધ દેશના વડાઓ ઉપસ્થિત રહેશે. શિક્ષણ મંત્રાલય દ્વારા નીટની પ્રવેશ પરીક્ષાના પરિણામોની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના. ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સની તપાસ કરાશે. આગામી 5 દિવસોમાં પૂર્વ અને મધ્ય પૂર્વ ભારતમાં તીવ્ર ગરમી, જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તરની કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર. પશ્ચિમ બંગાળ પોલીસે બાંગ્લાદેશ અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમની હત્યાના વધુ એક આરોપીની ધરપકડ કરી. અને આજે T20 વિશ્વકપમાં ગ્રુપ એમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સાંજે 7:15 વાગે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ માટેના શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમની સૂચિત મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. અગાઉ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાના વડપણ હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હોવાનો પત્ર સુપરત કર્યો હતો. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ઘટક પક્ષોનો ટેકો ધરાવતા પત્ર પણ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળની આજે યોજાનારા શપથવિધિ સમારોહ પ્રસંગે દેશના કેટલાક પાડોશી રાષ્ટ્રોના વડાઓ અને પ્રતિષ્ઠિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે નવી સરકારના આ શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ, ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગાય, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઇઝુ ઉપસ્થિત રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નેતાઓ શપથવિધિ સમારોહ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભોજન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સદૈવ અટલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળ CPPના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. શનિવારે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે તેમણે આ પદ સ્વીકારી લીધું છે. આ પૂર્વે કોંગ્રેસ કાર્યસમિતિએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરાયા હતા. શનિવારે નવી દિલ્હીમાં CWCની બેઠક બાદ પત્રકારોને સંબોધતા કોંગ્રેસના નેતા વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીનું નેતૃત્વ એક મજબૂત અને સભાન વિપક્ષનું નિર્માણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે પક્ષ રાજ્ય સ્તરે ચૂંટણી પ્રદર્શનનું વિશ્લેષણ કરશે. વિસ્તારિત કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે જ્યાંથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થઈ હતી તે મણિપુરમાં કોંગ્રેસે 2 બેઠકો જીતી છે. ઉપરાંત નાગાલેન્ડ, આસામ, મેઘાલયમાં પણ બેઠકો મળી છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીને લોકતંત્ર તેમજ બંધારણને બચાવવા માટે જનતાનું અપાર સમર્થન મળ્યું છે. શ્રી ગડગેએ કહ્યું કે પક્ષ ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષો સાથે મળીને સંસદની અંદર અને બહાર એકજૂથ થઈને કામ કરશે. ઓડિશામાં આગામી મુખ્યમંત્રીના નામની અટકળો વચ્ચે સોમવારે થનારા શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભુવનેશ્વરના જનતા મેદાનમાં સોમવારે શપથવિધિ સમારોહ યોજાશે. આ પૂર્વે ભાજપના નેતાઓની બેઠક મળશે. એક અગત્યની જાહેરાત. પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવી કેન્દ્રીય કેબિનેટનો શપથવિધિ સમારોહ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. શપથવિધિને જોતા આકાશવાણી પ્રાદેશિક સમાચારના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રાદેશિક સમાચાર આપ સાંજે 6:30 થી 6:40 વાગે સાંભળી શકશો, જ્યારે 6:45થી શપથવિધિનું સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય મેડિકલ સ્નાતક પ્રવેશ પરીક્ષા નીટના 1500 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવા મામલે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAના મહાનિદેશક સુબોધ કુમારે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સંઘ લોક સેવા પંચ UPSCના પૂર્વ અધ્યક્ષ કરશે. આ સમિતિ એક અઠવાડિયાની અંદર ભલામણો કરવાની સાથે ઉમેદવારીના પરિણામોની સમીક્ષા પણ કરશે. મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ પરીક્ષાના પરિણામ 4 જૂનના રોજ જાહેર કરાયા હતા. કેટલાક ઉમેદવારોએ પરીક્ષા પરિણામોનો વિરોધ કરતા બીજી વાર પરીક્ષા લેવાની માંગ કરી હતી. આ મામલે વિદ્યાર્થીઓએ ન્યાયાલયમાં પણ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે નીટ માટે દેશભરમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 97% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉત્તર પ્રદેશમાં પેપર લીક મામલે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે. લખનૌમાં પ્રાદેશિક ભરતી પંચના અધ્યક્ષો સાથે ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પેપર લીક જેવી અરાજક પ્રવૃત્તિઓને અસ્વીકાર્ય ગણાવી. વધુમાં તેમણે કહ્યું કે આ મામલે ઉદાહરણ પ્રસ્તુત કરતા કડક પગલાં લેવા જોઈએ. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં પૂર્વ અને મધ્ય પૂર્વ ભારતમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે, જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર R.K. જેનામણીએ આકાશવાણી સાથેની વાતચીતમાં કહ્યું કે નૈઋત્ય ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ કોંકણ અને તેલંગાણામાં આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા અને તટીય આંધ્રપ્રદેશમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે મધ્ય મહારાષ્ટ્ર સહિત દેશના દક્ષિણના ભાગોમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા અને કોલ્હાપુરના જિલ્લાઓમાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અહેમદનગર અને નાસિક જિલ્લામાં ગાજવીજ અને તોફાન સાથે વરસાદ પડી શકે છે. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. કેરળમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આજ રાતથી લાગુ થઈ રહેલો આ પ્રતિબંધ આગામી 52 દિવસો અમલી રહેશે. જોકે પારંપરિક બોટોને આ પ્રતિબંધ લાગુ નહીં પડે. બંદરગાહ અને માછલી કેન્દ્રો પર ડીઝલ બંકર તદ્દન બંધ રહેશે. રાજ્ય સરકારે અન્ય રાજ્યોના માછીમારોને પણ કેરળનો દરિયો છોડી દેવા માટે આદેશ કર્યો છે. પશ્ચિમ બંગાળ પોલીસે બાંગ્લાદેશ અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યાના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સિયામ હુસેનને ભારત બાંગ્લાદેશ સરહદ નજીક ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી પકડી પાડ્યો છે. પકડાયેલો આરોપી મૂળ બાંગ્લાદેશના ભોલા જિલ્લાના બુરહાનુદ્દીનનો છે. બાંગ્લાદેશના સાંસદની હત્યા બાદ આરોપી હુસેન નેપાળ ભાગી ગયો હતો. પોલીસે અગાઉ આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર મુખ્ય આરોપી અખ્તરુઝમન શાહીનને શોધવામાં મદદ કરવા માટે ઇન્ટરપોલનો સંપર્ક કરવામાં આવ્યો છે. ICC T20 વિશ્વકપની 19મી મેચ આજે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ન્યૂયોર્કમાં રમાશે, જ્યારે બીજી મેચ ઓમાન અને સ્કોટલેન્ડ વચ્ચે એન્ટીગુઆમાં રમાશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતે આયર્લેન્ડ સામે 8 વિકેટથી જોરદાર જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે પાકિસ્તાનની ટીમે યુએસએમાં સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન ગુઆનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે આજે સવારે વેસ્ટ ઇન્ડિઝે યુગાન્ડાને ગ્રુપ C મેચમાં 134 રનથી હરાવ્યું હતું. 174 રનના લક્ષ્યાંક બાદ યુગાન્ડાની ટીમ 12 ઓવરમાં 39 રનના ઓછા સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. યુગાન્ડાના માત્ર એક જ બેટ્સમેન 13 રન બનાવી શક્યા, જ્યારે અકેલ હોસીને વેસ્ટ ઇન્ડિઝ માટે 5 વિકેટ ઝડપી હતી. પેરિસમાં આજે ફ્રેન્ચ ઓપન ટેનિસની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝનો મુકાબલો જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સામે થશે, જ્યારે 21 વર્ષીય અલ્કારાઝ તેના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ ખિતાબ માટે પ્રયાસ કરશે, તો 27 વર્ષીય ઝેવરેવ પ્રથમ ખિતાબ માટે પ્રયત્ન કરશે. અલ્કારાઝે 2022માં US ઓપનની હાર્ડ કોર્ટ્સ અને 2023માં વિમ્બલ્ડનની ગ્રાસ કોર્ટ્સ પર વિજય મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલેન્ડની ઈગા સ્વાઇતિકે ગઈકાલે ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. તેણે ઇટાલીની જાસ્મિન પાઓલિનીને હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે પ્રધાનમંત્રી પદે અને નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરશે. શિક્ષણ મંત્રાલય દ્વારા નીટની પ્રવેશ પરીક્ષાના પરિણામોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. આગામી 5 દિવસોમાં પૂર્વ અને મધ્ય પૂર્વ ભારતમાં તીવ્ર ગરમી, જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તરની કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર. પશ્ચિમ બંગાળ પોલીસે બાંગ્લાદેશ અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમની હત્યાના વધુ એક આરોપીની ધરપકડ કરી. અને આજે T20 વિશ્વકપમાં ગ્રુપ Aમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.